અમરેલીમાં મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરિયાને મારવાના આક્ષેપના મામલે અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ કર્યા ખુલાસા। મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ત્યાં તપાસ માટે ગયા હોય તે દરમિયાન મારવાની ઘટના બની હતી। અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ જણાવ્યું હતું કે 1 મે 2026ના રોજ અધિકારીને બદલી ખાંભા ખાતે કરી આપવામાં આવેલ છે। વધુમાં અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ જણાવ્યું હતું કે જો 1 મે 2026 પછી આવી રીતના જતા હોય કે ગયેલ હોય તો એ તાલુકા પંચાયત અમરેલીએ સોંપેલી કામગીરી નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનાબેન નાથાલાલ સુખરિયાએ એસીબી તેમજ ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી, જેમાં અમરેલી તાલુકાના મદદનીશ ઇજનેર તુષાર કેશરિયા દ્વારા સરપંચો પાસેથી કામના બિલોને લઈને ઉઘરાણા કરવામાં આવતા હોવાના આક્ષેપ કરી તપાસની માંગ કરવામાં આવી હતી। આક્ષેપ મુજબ રાગદ્વેષ રાખીને દેવભૂમિ દેવળિયા જવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરિયા દેવભૂમિ દેવળિયા ખાતે ખરેખર કઈ તપાસ માટે ગયા હતા? શું તેઓ સત્તાવાર તપાસમાં ગયા હતા કે પછી કોઈ અન્ય કારણસર ત્યાં પહોંચ્યા હતા? આ સમગ્ર મામલે સત્ય શું છે તે હવે તપાસ બાદ જ સામે આવશે। મને તો મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આવું જે ભાઈ તુષારભાઈ કેશરિયાની વાત છે। તુષારભાઈ કેશરિયા અધિક મદદનીશ ઇજનેર તરીકે તાલુકા પંચાયત અમરેલીમાં ફરજ બજાવતા હતા। 20/3/2026ના એમની બદલી જિલ્લા કક્ષાએથી એમની બદલી ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે થયેલ। ત્યાર પછી ચૂંટણીની આચારસંહિતા હતી। આચારસંહિતા પૂરી થતા 1/5/2026ના કચેરી સમય બાદ તુષારભાઈ કેશરિયાને એમની બદલીવાળી જગ્યાએ હાજર થવા મુક્ત કરેલ છે અને તેઓ અત્યારે 1/5/2005ના કચેરી સમય બાદથી તાલુકા પંચાયત અમરેલીના અધિક મદદનીશ ઇજનેર નથી। તેઓ ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ તરીકે નિમણૂક પામેલા છે અને તેઓનું હવે કાર્યક્ષેત્ર તાલુકા પંચાયત અમરેલી રહેતું નથી। ત્યાં આગળ માપણી માટે ગયા હોય ના, એ અમારા ખ્યાલમાં નથી। જો 1/5/2005 પછી આવી રીતના જતા હોય કે ગયેલ હોય તો તાલુકા પંચાયત અમરેલીએ સોંપેલી કામગીરી નથી।